અ, મારું નામ શરદ પટેલ છે. હું સોટેક ફાર્માસ્યુટિકલનો મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ ચેરમેન છું. અમે દર વખતે સાણંદ જીઆઈડીસીમાં જીસીસીઆઈ અને એસઆઈએના સંલગ્નથી અમે અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ. લગભગ આ અમારું ચોથું પાંચમું વર્ષ છે. કન્ટિન્યુ લાસ્ટ ટાઈમ પણ અમે 200-300થી 296 જેવી બોટલોનું અમે કલેક્શન કર્યું હતું અને આ વખતે પણ અમારો ટાર્ગેટ 350-400 બોટલ કલેક્શનનો છે. આ બ્લડ કેમ્પના આયોજન પાછળ કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તમને ખબર જ છે કે અત્યારે બ્લડની જરૂર કન્ટિન્યુઅસ રહેતી જ હોય છે અને ખાસ કરીને આવા બધા સંજોગો થતા હોય, કોઈ બીમારી હોય કે આ હોય તો એના માટે બ્લડની જરૂર પડતી હોય છે. તો અમે દર વર્ષે એક વખત અહીંયા સાણંદ જીઆઈડીસીમાં તો ચોક્કસપણે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. શું આ કોઈ ખાસ દિવસ નિમિત્તે રાખવામાં આવે છે કે કંપનીના વાર્ષિક CSR પ્રવૃત્તિ ભાગ છે? ના, આ એક અમારા સાણંદ જીઆઈડીસી એસોસિએશન સાથે અમે જે દર વર્ષે કરીએ છીએ, તો આ વખતે અમે 12 જૂન નક્કી કરેલી છે. એમાં એવું કોઈ ફિક્સ તારીખ કે એવું કશું છે નહીં એની પાસે. સોટેક કંપની દ્વારા કેટલામો રક્તદાન કેમ્પ છે અને આગામી સમયમાં આવા કેવા સામાજિક કાર્યોનું આયોજન કરશો? દર વખતે અમે એક બ્લડ ડોનેશનનું તો કરીએ જ છીએ. કોરોના વખતે બી અમે સારું એવું અહીંયા બધું કર્યું હતું. પછી એન્વાયરમેન્ટ માટે અમે વૃક્ષારોપણનું પણ અહીંયા લગભગ 4થી 5 વખત CSRમાં અમે અહીંયા લગભગ 12,000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. કંપનીના કર્મચારીઓ ઉપરાંત સાણંદ જીઆઈડીસીની અન્ય કંપનીના લોકો સ્થાનિક નાગરિકો આમાં ભાગ લઈ રહ્યા છે? હા, લઈ રહ્યા છે. ઘણા સિયાવાડા ગામમાંથી પણ આવ્યા છે. આજુબાજુની કંપનીઓમાંથી ઘણા આવ્યા છે. કૌશિક એન્જિનિયરિંગ, સિક્યુરિસ લાઈફ સાયન્સે, ફાર્માઝોનમાંથી, વરુણા એન્જિનિયરિંગમાંથી, આ બધામાંથી અત્યાર સુધીમાં લગભગ 50 લોકો તો આવી ગયા. અત્યારે 10:30 જેવું થયું છે. 50 લોકો તો રજીસ્ટ્રેશન કરી દીધું છે. સોટેક કંપનીના મેનેજમેન્ટ તરફથી સાણંદ જીઆઈડીસીની અન્ય કંપનીઓ દ્વારા ઉદ્યોગોની સામાજિક જવાબદારી હેઠળ CSR અંતર્ગત શું સંદેશ આપવામાં આવે છે? અમે અમારું જેટલું બી CSR છે, જેમ અમિત શાહ સાહેબ આવ્યા હતા અને અહીંયા આપણે CSRમાં એવું કહ્યું હતું કે આપણે આપણા જ્યાં આપણી કંપની છે તે વિસ્તારમાં જ આપણું CSR યુઝ કરવું, તો અમે એ જ પ્રમાણે એમના શબ્દોનું પૂરેપૂરું પાલન કરીને અમે એ રીતનું અહીંયા સાણંદના આજુબાજુના એરિયાના ડેવલપમેન્ટ માટે અને જે બાકીનું જે ફંડ બચ્યું હોય એ અમે કલેક્ટરના અંદર કલેક્ટરનું જે અકાઉન્ટ અમિત શાહ સર ને બધા સાથે જીઆઈડીસી સાથે કરીને એમાં અમે ડિપોઝિટ કરીએ છીએ. હું ચિંતન શેઠ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં કમિટી મેમ્બર તરીકેની સેવા આપી રહ્યો છું અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં મેમ્બરશિપ કમિટીને ચેર કરી રહ્યો છું. આ બ્લડ કેમ્પનો કરવાનો ઉદ્દેશ શું છે? આજે ઉનાળાનો સમય છે ને, એ ટાઈમમાં બ્લડની ઘણી અછત રહેતી હોય છે. ઇન્ડિયન રેડક્રોસ છે એ થેલેસેમિયાના લગભગ 1200થી વધુ બાળકોને ફ્રી ટ્રીટમેન્ટ આપી રહી છે અને એ બાળકોને રેગ્યુલર બ્લડ ચડાવવું પડતું હોય છે. તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 1 જૂનથી લઈ અને 14 જૂન સુધી જુદા જુદા એસોસિએશનની જોડે રહી અને આવા બ્લડ કેમ્પના આયોજન કરે છે અને ઇન્ડિયન રેડક્રોસને બ્લડ પૂરું કરી આપવા માટેની એક જોડે રહીને સહાયતા કરી રહ્યું છે. બ્લડ ડોનેશન બધાએ કરવું જોઈએ. અત્યારે અમારી જોડે થેલેસેમિયાના બહુ બધા બાળકો છે જેમને બ્લડની દરરોજ જરૂર પડતી હોય છે. એની માટે બહુ સારું છે, તમે બ્લડ ડોનેટ કરો તો ઉનાળામાં બ્લડની બહુ શોર્ટેજ હોય છે, એની માટે બ્લડ ડોનેટ કરવું જોઈએ. આજે 50નો ટાર્ગેટ છે. આપણે અચીવ આજે કરવાનો જ છે. આજે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી છે. જેને પણ બ્લડ ડોનેટ કરવું હોય એ આવી શકે છે.